ભૂતકાળમાં નાખી દીધો દોસ્ત. આ હું જ્યારે અમદાવાદમાં કોલેજ પછી જ્યારે નાટકો કરતો થયો ત્યારે ખબર નહીં બિગિનિંગથી જ ચંચી મહેતાના નાટકો મેં ખૂબ વાંચ્યા, કમા મુનશીને મેં ખૂબ વાંચ્યા. હું આપણે ત્યારે મને યાદ છે ગુજરાત યુનિવર્સિટીમાં પાછળ કોઈ દર રવિવારે ઇંગ્લિશ પિક્ચરો બતાવતા હતા. તો અને હું દર રવિવારે અત્યારે આઈ થિંક બહુ મોટું કંઈક સંસ્થા હતી ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં જ હતું. દર સન્ડે ત્યાં ઇંગ્લિશ ફિલ્મો બતાવતા. બેનરમાંથી મેં ત્યાં જોઈ હતી. ઓકે. ત્યારે મેં રાશોમન જોઈ હતી. ઓહો. અને પછી મને ખબર પડી કે રાશોમન એટલી ગમી. પછી ખબર પડી કે કાંતિ મડિયાએ એનું નાટક લખેલું છે ગુજરાતીમાં, જુજોરૂપ અનંત ભાસે. અને એની સ્ક્રિપ્ટ હઠસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરની લાઇબ્રેરીમાં હતી. અચ્છા. તમે જુઓ ને, મેં પેલી ફિલ્મ જોઈ, બીજા જ વીકમાં મને સ્ક્રિપ્ટ મળી રાશોમન ઉપરની ગુજરાતી એડેપ્ટેશન. સ્ક્રિપ્ટ વાંચી. સુભાષ શાહ ત્યારે હતા રાઈટ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં. રાઈટ. ચીનુ મોદીનો મારા ઉપર ઘણો પ્રેમ હતો. અચ્છા. એમને હતું કે આ તું સાલા બહુ અલગ કરે છે, તારે પેલું બધું નથી કરવું, નથી કરવું. મને ખબર નહીં. તો મને પછી કાંતિ મડિયાને ત્યાં મુંબઈ પહોંચી ગયો. હા. મળે સાહેબ મારે તો હું નાટક કરું. તું શું કરે છે છોકરા? હું આજે મળ્યા મારે હું 300 રૂપિયા એક શોના આપીશ અને મિનિમમ 3 શો કરીશ. એ કરીને 900 રૂપિયા લઈને ગયો હતો. અને કાંતિભાઈને મેં કહ્યું કે કાંતિભાઈ મને નાટક આ ગમે છે, મને રાશોમન ગમી છે અને મારે એનું કોમર્શિયલ પ્લે કરવું છે. તો કઈ રીતે કરીશ? હું મારા જોડે 15,000 રૂપિયા પડ્યા છે એ સમયે. અને એ પણ મેં સ્ટ્રીટ પ્લે કરીને કમાયેલા. ચીનુભાઈનું નાટક હતું એનું સ્ટ્રીટ નાટક 94નો તકતો, શેષાન અને એના ઉપર મેં બનાવ્યું હતું, ખેરનાર ઉપર. એમાંથી જ પૈસા કમાયો હતો. અને મેં કહ્યું કે હું એમાં કરીશ. તો મારી ઉપર મારી જોડે હસ્યા હતા. મને કે તારું આ ગજબનો આક્રોશ છે યાર અંદરનો. તું મુંબઈ પહેલી વાર આવ્યો. બચુભાઈ સંપટ મને એમની ગાડીમાં કાંતિબેન ત્યાં લઈ ગયા. હું આઈએનટી પહોંચી ગયો. આઈએનટી પહોંચ્યા પછી હું ચિન્મય પુરોહિત મને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ આઈએનટી કોમ્પિટિશનમાં મળ્યા છે 2 વાર. અચ્છા કેમ છો? સુરેશ રાજડા મળ્યા. હું મારે કાંતિભાઈ મળ્યાને મળવું છે. એ જુઓ ને અંદરનો જુસ્સો કેવો. જે તું જુસ્સાની વાત કરે છે, આઈ થિંક બિગિનિંગથી હતો જ. રાઈટ. તો સુરેશભાઈ કે ત્યાં બચુ સંપટભાઈ, મને ખબર નહીં બચુભાઈ સંપટ કોણ છે. તો સુરેશ તો કે આ કોણ છે આ છોકરો સુરેશ? તો રીતે આપણા અમદાવાદનો બહુ સારો ડિરેક્ટર છે, સરસ નાટકો કરે છે, કે કાંતિ મડિયા ના મળવા આવ્યો છે, નાટકની પરમિશન જોઈએ છે. રાઈટ. તો બચુભાઈ કે ચાલ બેસ હું તને લઈ જાઉં. તો પેડર રોડ ઉપર એમના ઘરે મને બચુભાઈ લઈ ગયા. અરે વાહ. એમની ગાડીમાં બેસાડી. બહુ પછી ખબર પડી કે પરેશાનના સસરા સુરેશના પપ્પા છે. મને ખબર નથી કોણ છે. અને કાંતિભાઈએ પછી મને કહ્યું કે હું આ તમારું 900 રૂપિયા આપું છું, મને ખાલી લખી આપો. તો હસ્યા. એમણે લેટર લખી આપ્યો. એ 900 રૂપિયાના કવરમાં એમણે બીજા 1100 રૂપિયા એડ કર્યા અને 2000 રૂપિયા પાછા આપ્યા. મને કે બધા પૈસા તું વાપર છે તારા નાટકમાં. વાહ. કે આ મને યાર ગમ્યું યાર. પહેલી વાર મુંબઈ આવીને તું મારા ઘરે પહોંચી ગયો છું અને 900 રૂપિયા લઈને પહોંચ્યો છું. તને ખબર નથી કે હું કેટલા રૂપિયા લઉં છું, શું નહીં. પણ તારામાં આપવાની નિષ્ઠા બહુ છે. તું એમને લાઈક તે પહેલાંથી કહી દીધું 3 શો તો કરીશ, નહીં થાય તો તમે તમારા પૈસા લઈ લો. આજે તારી આપવાની નિષ્ઠા છે ને, એ દીકરા તને બહુ આગળ લઈ જશે. હું બેઠું છું તારી સાથે ને. તો આવા કાંતિ મળ્યા છે. પછી હું મુંબઈ ગયો તો ભાઉ સાહેબ, ગિરીશ દેસાઈ સાહેબ, શું માણસો હતા યાર. મને આવા લોકોને જોઈને, એમની કૃત્યોનો જોઈને. અને વર્ષા અડાલજાનું એક નાટક હતું આ છે કારાગાર. એ આ છે કારાગાર મેં આઈએનટીમાં કર્યું હતું. એમણે પણ મને પરમિશન આપીને પેલો લેટર લેખકોની પરમિશન દેવી પડે. એ બેસ્ટ પ્લે આવ્યું હતું, બેસ્ટ એવોર્ડ, બેસ્ટ ડિરેક્ટર બધું મળ્યું હતું. તો વર્ષાબેન પણ ખુશ હતો. વર્ષાબેનને ઘેર ગયો હતો પાછું. ત્યાં મુંબઈ ચાંદની રોડ ઈસ્ટમાં ક્યાંક રહે છે, હજુ મને યાદ છે એમનું ઘર પહેલા માળે. તો આવા બધાને મળીને મને હંમેશા થતું. હવે સમજો તમે કે યાર કાંતિ મડિયા, ભાઉ સાહેબ, અરવિંદ વૈદનો પણ ઘણો સપોર્ટ, વર્ષા અડાલજા, પછી આવ્યા મારા જીવનમાં કુંદન શાહ મુંબઈ ગયો પછી,
જેમને જાને ભી દો યારો, કભી હા બરાબર છે. કભી ના, કભી ના. ક્યાં કહેના, મારી પહેલી ફિલ્મ એઝ એસોસિએટ ડિરેક્ટર, પ્રીતિ ઝિંટા, પ્રીતિ ઝિંટાની સૈફ પહેલી અલી ખાન ફિલ્મ. વાળી. તો હમણાં જ પ્રીતિ મને લોસ એન્જલસમાં અચાનક મળી ગઈ. તો તમે નહીં બિલીવ કરો બધા યાર, અચાનક એને બૂમ પાડી છે ભાઈ મને, અરે પ્રીતિ તો અમે લોકો ત્યાં ડાઉનટાઉનમાં એ રીતે ભેગા થઈને મળ્યા, એનો વરને પેલા ટેણિયા બધા જોતા હતા, અરે मैं इसके बाइक पे पीछे घूमी हूँ, इसकी पहली पिक्चर मेरी पहली पिक्चर, तो યુ નો એ અમને આજે પણ એ સંબંધ, પણ એ જુસ્સો ઠસ્સો. પછી કુંદન શાહ જેવો વ્યક્તિ મળ્યો, એ સાલા મેડ માણસ, યસ. ગાંડા માણસ. મારી વાઈફને કહી દીધું કે આજ પછી તારો વર એ નથી, એ મારો વર છે. મનીષાને પહેલાંથી આ શું કંઈક બીજું છે? અરે મૂકું ના, એ એવું કહેવા માગે છે કે તું ભૂલી જા મને. અમે મીરા રોડ રહેતા, બાંદ્રામાં ઓફિસ, અને મને રાત્રે છેલ્લી 1:10ની ટ્રેન જ પકડવા મળે, ત્યાં સુધી છોડે નહીં. સીમાં પાછળ ગાંડો માણસ, એ તું સમજે છે આને શું કહેવાય? આ ફૂલ છે, આ કયું ફૂલ છે? પ્લાસ્ટિકનું ફૂલ છે, આ પ્લાસ્ટિકના ફૂલ જેવી સ્ક્રિપ્ટો બને છે, પાટ ફેંકી દે, મૂકો, આ શું કરે છે? અચાનક એક ફૂલ તોડે, હવે આ સુગંધ છે, આમાં સુગંધ છે, આવી સુગંધ પ્રેક્ષકોને આપવી જોઈએ સ્ક્રિપ્ટમાંથી, ફિલ્મમાંથી. ત્યારે તમે એને સ્ક્રિપ્ટ કહી શકો. તો આવા ગાંડા જેવા ગુરુ મળ્યા. વાહ. તો એ ગાંડ પણ મળ્યું. વાહ. લખ તો મને એમણે કર્યો, હું અચ્છા. લેખક તો હતો જ નહીં. તું લખ સાલા, તને લખ, કોમ્પ્યુટર લઈ આવ. હવે આ 98-99માં કોમ્પ્યુટર એવું યુગ આવ્યો નહોતો, આપણા ઘરે કોમ્પ્યુટર હોતા નહોતા. તો મને પરાણે કોમ્પ્યુટર લેવડાવ્યું. તને પૈસા કેટલા આપીએ? 22,000 આવતું હતું ભાઈ, 2,000 કાપી લો તો દર મહિને 22,000 લે, કોમ્પ્યુટર લે, આવડતું. તો એ રીતે તમને એવા કોઈ ગુરુ મળે. એ અને ફરાહ ખાન, કોઈ પણ પિક્ચર રિલીઝ થાય તો ફરાહ રિક્ષામાંથી નીચે આવે ને, ચાલ. તો પેલી આવી હતી ને આમિર ખાન અને કરિશ્માની, કઈ ફિલ્મ હતી પેલી? રાજા રાધે હિન્દુસ્તાની. એ મેં અને ફરાહે ગેટી ગેલેક્સીમાં જોઈતી સાથે. શું વાત કરો? અને પછી ફિલ્મ નહીં જોવાની, ફિલ્મ જોયા પછી અમે ત્યાં જોઈ, કુંદન શાહ બીજી જોઈ, એના પછી ઓફિસ આવવાનું, ઓફિસ આવીને ચર્ચા કરવાની. સ્ક્રિપ્ટની ચર્ચા. ફિલ્મ કેવી લાગે નહીં, સ્ક્રિપ્ટની ચર્ચા. ફિલ્મ નથી ગમી, નહોતી સારી. અમે લોકો આમિર ખાનની મેલા હૈદરાબાદના શૂટિંગમાં જોઈ હતી. યસ. મેલા શૂટિંગ કર્યા પછી સવારે 4:30 સુધી ફિલ્મ નથી કેમ ગમી, એના કારણો માટે સવારે 7 વાગ્યાનું શૂટિંગ, પણ કુંદને 3 કલાક લેફ્ટ રાઈટ લીધી હતી, જેને અમે બનાવી હોય એમ. એના કારણો શોધીને આપો, લઈ આવો. તો એમાં વધારે ને વધારે ઊંડા ઉતરતા ગયા સ્ક્રિપ્ટિંગમાં. વાહ. તો આવા માણસો જ્યારે તમને મળી જાય ને તો તમારું ગાંઠ પણ વધારે વધી જાય. તો ગુરુઓ, જેમ ગુરુ પૂર્ણિમા ગઈકાલે ગઈ, તો મેં કુંદનભાઈને બહુ જ યાદ કર્યા. આઈ એમ મિસિંગ હિમ યાર. એ માણસે આમ ઝાપટ મારી દે આમ અચાનક, પણ એ ઝાપટ પછી અચાનક સાંજે પાછો તમારી આંખોને, ગાલને આમ પંપાડે ને કે બેટા વાગ્યું નથી ને, પણ આજ પછી ભૂલ ના કરતો જીવનમાં. એટલે જે પણ શીખ્યો છું, જે પણ ગાંડપણ છે, મેડનેસ છે, એક કુંદન શાહ છે. એ માણસે સિનેમા આપ્યું છે, સિનેમા જીવાડ્યું છે. અને એકવાર મને બહુ સરસ કહ્યું હતું, મેં 2003માં મારી પહેલી સ્ક્રિપ્ટ એમને સંભળાવી હતી, જે હજુ બનશે, હવે બનશે, હિન્દીમાં જ છે. એને ડાયલોગ અમૂલ ગુપ્તે લખ્યા છે. અરે વાહ. રાજુ કા દિલ બોલતા હૈ, સોરી. તો રાજુ કા દિલ બોલતા હૈ સુંદર સિનેમા છે. તો મેં જ્યારે એમને કોઈ સર ક્યારે હશે નહીં, હું જોઈએ તો આપણને એમ લાગે કે આ ક્લાર્ક છે, લાગે નહીં ડાયરેક્ટર છે. 8 કલાક નેરેશન મારું ચાલ્યું હતું, ગાંડા થઈ ગયા હતા હસીને. મને બહુ સચ્ચે, મેં 25 વર્ષ પહેલાંની ફિલ્મ આજે લખી નાખી. તો બહુ આગળનો માણસ છું યાર, તો શું કરી રહ્યો છું? કેટલી થિન લાઈન છે કે તારેમાં કુંદન તો આવી જ ગયો છે, એમાં ચિન્મયનો ઉમેરો થઈ ગયો છે. અરે વાહ. સંઘર્ષ બહુ છે બેટા તારે જેવા માટે, જે નવું કરવા માંગે છે. તારે એ નથી કરવું કે જે ચાલે છે. ટિપ્સ તમે નહીં માનો યાર નૈશદ, આઈ એમ સો લકી. મધુર સુલતાનપુરી, અમારી ક્યાં કેનાર ગાયનો મધુર સાહેબે લખ્યા, હમ તો મધુર સાહેબે લખ્યા, અમારી ઓફિસની બાજુમાં જ રહેતા. હું મધુર સાહેબને ગાડીમાં લેવા જતો, એમને મૂકવા જતો. અરે વાહ, હાઉ લકી યુ આર. મધુર સાહેબના ઘેર શીરખુરમાં ખાવા લઈ જાય. અરે વાહ. મધુર સાહેબને મારા ઉપર બહુ જ આમ, એમને એમનો પૌત્ર હું ને એ રીતે વહાલ કરે. વાહ. અને મારો, અચ્છા આજે જુસ્સાની વાત કરીને, કુંદન શાહ મજાનો માણસ,
પણ જુસ્સો મારો એવો હતો